મંદિરે જવા માટે થઈને તમે જે બહાના કાઢો છો, આખું જીવન ભગવાને આપણને આપી દીધું છે. ये लो पूरी जिंदगी तुम्हारी, होल लाइफ इज योर. આખું જીવન આપ્યું. એના માટે થઈને આપણે થોડો સમય કાઢવાનો થાય ને તો ઘણા બધા બહાના નીકળે છે. મારે તો ઘણું આવવું હતું, પણ હવે તમને શું વાત કરું. તમને ખબર છે ને તમારા ભાઈ સ્વભાવ બરાબર નીકળું થતી હતી ને ત્યાં જઈને મને કે ચા બનાવો, લો હવે શું કરવાનું. અને ઘરે કે નહીં કે હું 2 જણાને લઈને આવું છું. તમારી ઉપરની જે પેઢી છે એને પૂછો તો પૂછતા હતા ઘરે, કહેતા હતા કે કોઈ આવે છે. બસ આ પેઢીઓમાં ફેર આટલો પડતો જાય છે ને, ફેર ન પડવો જોઈએ. કેટલો સાહેબ, અત્યારે જ્યાં જ્યાં ચાંદીના છાપરા ચમકે છે ને, માથે જે ધોળા ચમકી રહ્યા છે ને, તમે અથવા તો તમારા પિતાશ્રી સાહેબ ઓટલે બેહી રહેતા. ઘરનો ઓટલો હવે તો ઓટલા નીકળી કાઢી નાખ્યા. જો અને રાખ્યો હોય ને તો બાજવા માટે રાખ્યો હોય. તારે ટ્રેક્ટર લઈ જવું હોય તો લઈ જજે અમારી શેરીમાંથી, બાકી આ ઓટલો તો અહીંયા જ રહેશે. આમના ધરમપુરની વાત નથી હો, આ તો બીજા ગામમાં અમે જોયું છે એ કહીશું.